સત્સંગ ધારાના તમામ સંતો, ભક્તો, માતાઓ, બહેનો, મિત્રો, વડીલો, હું આપ સર્વને પ્રણામ કરું છું. સાથે આજે આપણે ધણી રામદેવજી મહારાજ ની વાણી વિશેની ચર્ચા કરશી. જાજુ બધું રહસ્ય ધણી રામદેવજી મહારાજ ની વાણી ની અંદર પડેલું છે. તો એ વાણીને બને તાલગની વાણીને ખોલી અને એના ખુલાસા કરશી. એ સમય રામદેવજી મહારાજનો એ સમય હતો ત્યારે એ સમયની અંદર જો કઈ કદાચ ને ભીતરથી શબ્દોનું ઉદ્ભવવું થાય ને તો જે કઈ શબ્દનું ઉદ્ભવવું થયું હોય, રચના લખી હોય અથવા સાખી હોય ભજન, એટલે એ કાશીએ મોકલવી પડતી ભજન વાણી. કાશીએ મોકલી અને કાશીએથી એમાં ધર્મના ગુરુ, પંડિતો, મોલાના આ બધા જે ધર્મના બેઠા હોય અને એમાંથી સાઇન કરી દે તો પછી જગતમાં એ પ્રચલિત થઈ શકતી. તા સિવાય એ બોલી ના શકાય. એટલે પ્રથમ વાણી રામદેવજી મહારાજની જ્યારે રામદેવજી મહારાજને જ્ઞાન થયું એટલે વાણીનો ઉદય થયો રામદેવજી મહારાજને, અને પ્રથમ વાણી રામદેવજી મહારાજે કાશીના ઘાટ ઉપર મોકલી. વાણી હતી કે અવતાર કહું શુદ્ધ રામદેવ અને સુન વિરમદે વીરાભાઈ. અવતાર કહું શુદ્ધ રામદેવ, સુન વિરમદે વીરાભાઈ. આ ધરણી પેલાનો અમર જોગીને પ્રેમ કુંદેની પાસ. આ ધરણી પેલાનો અમર જોગીને પ્રેમ કુંદેની પાસ. આ અવતાર કહું શુદ્ધ રામદેવ, સુન વિરમદે વીરાભાઈ. પછી એમાં એક કડીની અંદર એવું હતું કે કોટેક ગુંજર વાળા કનક ભૈરાન ગાયો કરોડ 50. કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તોય ના આવે નિજિયા ધર્મને સમાન. અવતાર કહું શુદ્ધ રામદેવ, સુન વિરમદે વીરાભાઈ. હવે આ વાણી કે કોટેક ગુંજર કનક ભૈરા અને ગાયું કરોડ 50 આવું કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તોય ના આવે નિજિયા ધર્મને સમાન. પંડિતો મોલાના રોષે ભરાણા કે આવું બધું થોડુંક હોય. જો કદાચ ને કઈ દાન પુણ્ય કે કરવું હોય તો ભારતના તમામ જે કઈ રહ્યા, કદાચ ને રંગથી માંડીને રાજા હોય કે કદાચ ને ગમે એવો સમરબંધી માણસ હોય તોય પણ એને અહીંયા આવીને દાન દે તો જેનું લેખે લાગે તો રામદેવજી મહારાજ એમ કે નાવે નિજિયા ધર્મને સમાન. વાત ખોટી છે. એટલે વાણી પાછી મોકલી અને રામદેવજી મહારાજના હાથમાં આવી. એટલે ધણી રામદેવજી મહારાજ કાશી રવાના થયા. કાશીએ પહોંચ્યા અને કાશીના ઘાટ ઉપર ધર્મના ગુરુઓ, પંડિતો, મોલાના ની બેઠા હતા. થોડાક દૂર રહ્યા હશે અને પંડિતો, મોલાના, ધર્મના ગુરુ જોઈ અને વિચારમાં પડી ગયા. ધણી રામદેવજી મહારાજને આવતા જોઈ કે આ વ્યક્તિ કોણ? ના તો રાજા કહી હકી, ના તો ફકીર કહી હકી. આ કોઈ કળાની અંદર ના આવે, કૈરામાં ના આવે. આવું સ્વરૂપ, લીલો ઘોડો. બાજુમાં આવ્યા, ઘોડો ઉભો રાખ્યો, ઉતરા અને કીધું
આવો બાપજી, ક્યાંથી આવો છો? પંડિતો મોલાનાએ પૂછ્યું ત્યારે ધણી રામદેવજી મહારાજે કીધું કે હું પશ્ચિમ ખંડ માંથી આવું છું. પંડિત મોલાના ધર્મના ગુરુ વિચારમાં પડી ગયા કે પશ્ચિમ ખંડ પોતે પોતાના પુસ્તકો ફોર્યા તો એની અંદરથી ક્યાંય પશ્ચિમ ખંડ એવું જોવા ના મળ્યું. એટલે કીધું કે ભાઈ આવા અમારા પુસ્તકમાં આવું તો કાંઈ છે નહીં. તો આ નવખંડ પૃથ્વી તો છે પણ આ પશ્ચિમ ખંડ એવું ક્યાંય છે નહીં. તો ધણી રામદેવજી મહારાજ કહે એટલે જ મારા અહીંયા ધક્કો થયો છે કે હું પશ્ચિમ ખંડ માંથી આવું છું અને મારા પશ્ચિમ ખંડ ની અંદર હું છે. હવે હું તમને એની વાત કરું. રામદેવજી મહારાજ ને પૂછવામાં આવ્યું કે તમારું નામ શું? ત્યારે રામદેવજી મહારાજે એનું નામ કીધું, રામ દેવ અને પીર. જો નામ તો જો વિચારવું પડે નામની અંદર કે રામે હું છું, દેવે હું છું, પીરે હું છું. હે હા, રામે હું છું, દેવે હું છું, પીરે હું છું. માથે મુંગટ રજવાડા જેવું લાગે, લીલા કપડા ફકીર જેવું લાગે, હાથમાં ભાલો ક્ષત્રિય, લીલો લો ઘોડો. આવો તો એનો વેશ ધણી રામદેવજી મહારાજ નો. પણ પંડિતોને કીધું જે તમે મારી વાણી મોકલી ને પાછી, હું એના માટે આવ્યો છું. અને હવે હું તમને કહું કે મારું પશ્ચિમ ખંડ ની અંદર શું છે. હું તમને પ્રશ્ન કરું કે મારા પશ્ચિમ ખંડ ની અંદર શું છે અને તમને પૂછું છું એનો મને જવાબ દો, ભલે મારી વાણી પાછી મોકલી. ત્યારે ધર્મના ગુરુને કહે કે પૂછું પૂરા પંડિતોને, પૂછું શેખ સંન્યાસીને તમારા નિમ્ના ગુરુ કોણ? તમારા નિમ્ના ગુરુ કોણ ને તમારા નિજના ગુરુ કોણ? પંડિતોને ધર્મના ગુરુને પૂછું છું કે તમારા નિમ્ના ગુરુ કોણ છે? આપણે પણ કઈ ગુરુને શરણે જાય અને નિમ દેવામાં આવે કે આજથી દારૂ નહીં પીવું, જુગાર નહીં રમવું, ચોરી નહીં કરું, જારી નહીં કરું, જીવ હિંસા નહીં કરું. આવું તો નિયમ લઈને આપણે આવીશ તો ગુરુ 24 કલાક તો ભેરા રહેતા નથી. તો આ નિમ્ના ગુરુ કોણ? ધણી રામદેવજી મહારાજ કઈક આવું પૂછે છે કે આ નિમ્ના ગુરુ કોણ છે? જે તમે કઈ નિયમ લીધું છે. સાદી ભાષાની અંદર કહું તો આજથી તમાકુ નહીં ખાવ, ફાકી નહીં પીવું, ખાવ બીડી નહીં પીવું, પિસ્ટોલું નહીં પીવું, દારૂ નહીં પીવું. આ જે કઈ તમે નિયમ લઈ લ્યો છો તમારી રીતના, તો એમાં તો ગુરુ તો ભેરા તો રહેતા નથી 24 કલાક. તો આ નિમ્ના ગુરુ કોણ? એટલે પંડિતો અને મોલાના ધર્મના ગુરુઓ વિચારમાં પડી ગયા કે બાપજી, નથી તો અમારા કુરાનમાં કે નથી તો કઈ આ ધર્મ ગ્રંથ ની અંદર, અમારા પુસ્તક ની અંદર આવું ક્યાંય છે નહીં. અમારા ગ્રંથ ની અંદર કે નિમ્ના ગુરુ કોણ છે? માફ કરો બાપજી, આવું અમારામાં નથી. ત્યારે ધણી રામદેવજી મહારાજે કીધું કે નિમ્ના ગુરુ મન. મન માને તો સંગે સલો, નહીતર ફેરો અકેલી. માયાનું મંડાણને જોગડી તું આદિ પુરુષની શૈલી. મન માને તો સંગે સલો, નહીતર ફરવું અકેલી. નિમ્ના ગુરુ મન. મન થાય તો જ. જો આપણે ઘણી બધી સાદી ભાષાની અંદર કહેતા હોય કે ભાઈ હવે એ વ્યસન તને હોય તો તારું જ્યાં મન જોઈતું. નિમ્ના ગુરુ મન. મન થી જ મેલી શકે. મનથી જ આપણે કહે છે કે આ મારે નથી ખાવું, મનથી જ મેલી શકો. મનમાં નિમ્ના ગુરુ પણ. તમારા નિમ્ના ગુરુ કોણ છે? બાપુ કે અમને આવી બધી કાંઈ ખબર નથી. સાંભળો કે હવે હું તમને બીજું પૂછું
પૂછું પૂરા પંડિતોને, પૂછું શેખ સંન્યાસીને, આ જમીન કેરી જાત કોણ બોલીએ ને આસમાન કેરા ગાજ કોણ બોલીએ ને ઈ ગાજમાંથી બાર મેઘ વરસે ને વહી દેવ્યા કોણ? પૂછું પૂરા પંડિતોને ને પૂછું શેખ સંન્યાસીને. પંડિતો મોલાના વિચારની અંદર પડી ગયા કે ધરતીની જાત જાતિ હું ધરતીની, એ આસમાનમાંનો ગાજ એની અંદરથી બાર મેઘ વરસે ને એના દેવ આવું અમારામાં ક્યાંય નથી મારા બાપ, આવું અમારામાં ક્યાંય નથી. ધણી રામદેવજી મહારાજે જો કીધું, અને હંમેશા ભાઈઓ, સત્સંગી ભાઈઓ, મારા પ્રભુજનો, જો સાચી વાત આપણે જો કોઈ કરતું હોય તો એ આપણા સંતો સિવાય કોઈ આપણને સત્ય વાત ના કરી શકે. અને હા, વાત એ જ સાચી માનવી જે વાતને સંતો ટેકા મારે, સંતોની વાણી ટેકા મારે, એ જ વાતને સાચી માનવાની, નહીતર માનવાની નહીં. પોતાનો મસાલો નાખેલી વાત જ ના હાલે નહીં. સત્ય વાત એ કે જેમાં સંતો સહી કરતા હોય, સંતોની વાણી ટેકો મારતી હોય, એ જ વાત સાચી, બાકી વાત ખોટી બધી. આ વાતનો મેળ કેમ કરીને કરવો? આજથી 550 વર્ષ થયા ધણી રામદેવજી મહારાજ થયા એને, ત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ નહોતું. અને એ વખતની અંદર વિચાર તો કરો, સંતોની કેવડી ખોજ છે કે કહી દઈએ કે આ આમ જ હોય અને એમાં જ હોય. બોલો કેવડી ખોજ હઈ છે. ધણી રામદેવજી મહારાજને પંડિતોને મોલાઓને પૂછ્યું કે આ ધરતી की जात कौन, આ ધરતીની જાતિ હું છે, ધરતી की जात कौन ની આસમાન કા ગાજ કોણ, એ ગાજમાંથી 12 મેઘ વરસે છે ને એના દેવિયા કોણ? જી આકાશમાં ગાજ થઈ રહ્યો છે, કડાડાડાડા ઢાંગ દઈને જે અવાજ થાય છે, શેનો અવાજ? સંતોને પૂછી તો એ વાતના અનુભવી સંતો જ છે, સંતો જ જવાબ આપે. એક હેલીની અંદર એવું કીધું કે કોણ બુંદ કી આ સૃષ્ટિ રચાણી, કોણ બુંદ કી માતા ધરણી, કોણ બુંદ કી માતા ધરણી, કોણ બુંદ નો આકાશ, કોણ બુંદ કા પશુ પ્રાણી અને કોણ બુંદ નો આ સંસાર. મારી હેલી કોણ બુંદ ની આ માતા ધરણી, કોઈ બુંદ વિના વસ્તુ કોણ બુંદ કી માતા ધરણી, કોઈ બુંદ વિના વસ્તુ પ્રગટ થાય એમ નથી. આ બધો બુંદનો વિસ્તાર છે, જે કઈ રચના છે એ બુંદની છે. તો ધરતીનું બીજ હું? ધણી રામદેવજી મહારાજે પણ આવું જ કે ધરતીની જાતે હું છે, બીજની ઉત્પત્તિ છે, તો ધરતીનું બીજ હું? વિજ્ઞાનને કેવડો પ્રયોગ કરવો પડે ત્યારે મહાપુરુષો તો એવું કહે કે અલીલ બુંદ કી માતા ધરણી. અલીલ કેતા પાણી, અલીલ બુંદ કી માતા ધરણી. કદાચ ને તમે ગમે એવું ફિલ્ટર કરી અને પાણી તમે રાખી લ્યો, ઓછામાં ઓછી ટેકનોલોજી વાપરીને ફિલ્ટર પાણીને કરી લેવું, અને એ પાણીને ગમે એટલું સેફ રાખી દેવાનું કે જેથી કરીને એની અંદર કચરો પણ ના પડે, એ રીતનું તમારે રાખી દેવાનું. અમુક વર્ષો થતા એની અંદર હળો પડે ને પડે, માટે થાય ને થાય. આવું મહાપુરુષોનું કેવું છે, એનું સંશોધન પણ કરેલું છે, એમાં જૂઠ ના હોય. લે અલીલ બુંદ કી માતા ધરણી. જ્ઞાની પુરુષોને હંમેશા
તર્ક રાખવો જોઈએ. અને આ જ્ઞાની પુરુષોનું કામ છે જે કાંઈ વાણીની ખોજ કરવી, મહાપુરુષોના શબ્દોને જે કાંઈ ખોડવા, આ જ્ઞાની પુરુષોનું કામ છે. અને મંથન હંમેશા જ્ઞાની પુરુષોનું આવું હોવું જોઈએ. જે ગુરુના ચરણે જઈગલ છે એ જ્ઞાની પુરુષ જ કહેવાય, અને એને આવી ખોજ કરવી જોઈએ. આપણો આનંદ એ જ છે, બીજો આનંદ છે નહીં જ્ઞાની પુરુષોનો. ગુરુના ચરણે જઈગલ વ્યક્તિનો આનંદ એ જ છે જે કાંઈ ભીતરની અંદર પોતે નિરંતર થઈ અને પોતાના ભીતરથી આત્મજ્ઞાન નો દોર લગાડી અને મહાપુરુષોના શબ્દો સાખી અને એની એવી આટિયું સુલઝાવે, આવું જ્ઞાની પુરુષોનું કામ છે. બાપુ આ સદગુરુના બાળકોનું કામ છે. એટલે આવો પ્રશ્ન થવો જોઈએ કે અલીલ બુંદ કી માતા ધરણી, અલીલ માંથી પ્રગટ થઈ તો પાણી કેમાંથી પ્રગટ થયું હોય છે? આ પ્રશ્ન થવો જોઈએ. પાણી કેમાંથી બન્યું? પાણી શેમાંથી બન્યું? ત્યારે અલીલ બુંદ કી માતા ધરણી, પાણી કેમાંથી બન્યું હોય છે? સંતોને પૂછીને તો સંતો જવાબ આપે, પાણી પવન કા જાયા. પાણીનું બુંદ પવન છે. પાણી પવન કા જાયા, પવન માંથી પાણી બન્યું છે. મહાપુરુષોનું આવું કેવું છે, એની સાબિતી હોય બાપા. તમને સાબિતી આપું ને તો જે એસી હોય ને, એસી એમાં કોઈ પાણી નથી નાખવા જતું, તો એ પાણી ક્યાંથી આવતું હોય છે? પાણી પવન કા જાયા. એ એસી ની અંદર એ જે પાણી નીકળે છે એ સાબિતી પૂરે છે કે એ જે કાંઈ આ જે હાલી રહ્યો ને, આજે આપણે લઈ રહ્યા છીએ આ ભેજવારો છે. એ ગરમ હવા લઈએ છે અને એ ઠંડી હવા આપે છે ને પાણી બધું કાઢી નાખે છે. આ ભેજવાળું છે. ભેજવાળું છે ને એટલે તો બાપા ક્યાંક તમે જોયું હોય છે એવા પથ્થરની અંદર પણ ઝાડને ઉગતા, એવા ક્યાંક બ્રિજ હોય રસ્તાને વચારે તમે જોતા હશો તો ત્યાં કોઈ પીપરા કે અથવા ઝાડ ગમે તે ઉગાય છે. ભેજવાળો છે ને એટલે એ કેચઅપ કરે છે અને ત્યાં ઉગે, નકર ત્યાં કોઈ પાણી પાવા નથી જતું. અને આ ભેજવાળો હાલી રહ્યો છે એટલે તો આપણે આ સાંભળી કુણી રહી હતી, નહીતર તો આ લાકડા જેવું થઈ જાય એવું છે. અલીલ બુંદ કી માતા ધરણી, પવન માંથી પાણી બન્યું તો પવન કોણ બુંદ કા જાયા? જો મહાપુરુષોએ કીધું કે આ ધર બની, ધર આ ધર બની, એ દેજ બની, બૈના બુંદ सब बूंद का जाया, धर बनी देज बनी बिना बूंद का सब जाया, पानी में से सब रंग भैया, तो पानी कौन बूंद का जाया? पानी पवन का जाया. जो महापुरुषो टेका मारे, पानी पवन का जाया. પણ હા, પવનના પિતાની ખબર લેવે તો એના એવા ગમન મટી જાય. પવનના પિતાને ઓળખવાનો છે, પવનનો પિતા કોણ છે, એટલે બાપા ગુરુ કરવા પડે, થોડા જાજુ જાણવા મળે. અને બાકીનું તો આપણે કોઈ જાતનો ભેદ રાખ્યા વિના આપણે વાત એટલા માટે જોખવાની વાતો કરી છે કે જેથી કરી અને કોઈ પણ એવા પાખંડી વ્યક્તિઓ ધર્મના નામે પાખંડ ના ચલાવે. એટલા માટે આપણે મહાપુરુષોની વાણીને ખોલી અને જે કોઈ ભાવિક ભક્તો છે એની વચારે આપણે વાતને મેલવાની કોશિશ કરી છે, જેથી કરીને કોઈના ચિત્રની અંદર કોઈ ના આવી શકે. બરફબુંદનો આકાશ, જે કઈ આકાશ દેખાય છે, જે કઈ વરસાદ થાય છે, જેમાંથી વરસાદ થાય છે એ ઉપર શું હોય છે? જોઈ તો વાદળ જ બધું દેખાતું હોય, પણ એ છે હું બરફબુંદનો આકાશ કીધો મહાપુરુષોએ.
કે એ જે કઈ જે જમાવટ થાય છે ને બરફની થાય છે. દરિયામાંથી અગ્નિ સમયે ઋતુ અનુસાર યજ્ઞ થતા પ્રગટતા એ જે કઈ વરાળેમાંથી નીકળે છે, વરાળમાંથી એનું વાદળ બને છે અને વાદળમાં એ બરફ જામી જાય છે અને પછી એમાં વરસાદ થાય છે. પણ જે અવાજ થઈ રહ્યો બાપા, એ ગગનની અંદર એ અવાજ થાય છે અને આપણા ગગનમાં એ અવાજ થાય છે. વાત એની છે, એ ગગનની અંદર એ અવાજ થઈ રહ્યો છે ને આ ગગનમાં અવાજ થાય છે. એટલે જ કીધું કે ગગનની ધૂનમાં ગેબી કૃષ્ણ સંત સદાય ત્યાં સુખ પાવે, અરજ ને ઉરજ ના તો ઘટના ગોળ છે. જ્યાં વિનાક જે બે ગુણ ગાવે, બોલતા પુરુષને બીજે ક્યાં ગોતવો, જે અણી અગર પર કહાવે. અખંડ તારા જેના અમર વર્ષા કરે, જેના વધારે અવાજ થાવે, એ બોલતા પુરુષને બીજે ક્યાં ગોતવો, એ તો અણી અગર પર કહાવે. પીર રામદેવની આરતી આપણે ગાઈને, પીર રામદેવની આરતી ઘુરે છે અનહદ નાદ, સંતોએ પાયા એના સાદ. આ ગગન ગરજે આરતી. આપણે આરતી તો બાપા ઢોલ નગારા ઝાલરો નહીં તો હાથેથી વાગેરી, આ તો કાંઈક કર વિના વાગેર્યું મહાપુરુષોની શાન આવી છે. જીવન આધાર જણકારા હોઈરિયા ની કરવીન વાજા વાગે, સુરતા ધરીન જીવન હાભરો તો ધૂન એની આખા ગગન મંડળમાં ગાજે. ધરશે અધર आवाज कैसा होता है, कोई सुनता है गुरु ज्ञानी, गगन में आवाज हो रहा जीना जीना जीना. પંડિતો ધર્મના ગુરુઓ બે હાથ જોડીને રામદેવજી મહારાજને કહેવા માંડે, બાપજી આવો અમારા ગ્રંથોની અંદર ક્યાંય છે નહીં. ત્યારે કીધું હા બ્રો. જાણી રામદેવજી મહારાજ કહે હા બ્રો, હજી હું તમને પૂછું છું કે આ કાતન વાલિકા સૂતર કોણ ને વાંજણી કેરા પુત્ર કોણ? એ સૂતર ઓઢીને જો તમે જૂઠરા બોલો તો તમથી નુગરા કોણ? એ પૂછું પૂરા પંડિતોને, પૂછું એક સંન્યાસીને તમારા નિમ્ના ગુરુ કોણ? કાતનવાલી. કાતનવાલી કા સૂતર કોણ? જે રેટિયાની અંદર જે કોઈ કામની કદાચ ને જોયેલું હોય વણાટનું, તેમાં કાતનવાલી હોય, પણ એમાં નહીં, આમાં મહાપુરુષો એનું કીધું આ કાતનવાલી છે. આ કાતનવાલી કા સૂતર કોણ? શ્વાસો છે, ઓહમ ને સોહમ, આનું સૂતર છે. કાતનવાલી કા સૂતર કોણ? અને વાંજણી, વાંજણી કોણ? જીભ, જીભિયા વાંજણી છે. એના શબ્દ લેખે નથી ક્યાંય. જીભિયા વાંજણી છે, એના પુત્ર છે આ શબ્દ. વાણી રે વાણી, મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવીને બાવે મુવા ઘેરાણી. જીવતા પરણાવી, જ્યાં લગન જીવતો હતો. જીવતો કેમ? મરેલો નહોતો. મહાપુરુષોના શબ્દ ઉલટ હોય. મરેલો જે માયામાં માયાથી મરી ગયો છે એને મરેલો કીધો છે. એને કોઈ જાતનો મોહ નથી, માયા નથી, તારા મારું નથી, કોઈ જાતનો ખેદ નથી. જે મરી ગયો છે, જે જીવતો છે, એની ભાષા એવી હોય, આશા ત્યાં વાસન, સુરતા ત્યાં મુકામ. એની ભાષા માયાની હોય. તારું મારું ઈર્ષા નિંદા ખોદણી ઊંચ નીચ માન અપમાનો ધર્મ અનીતિ કુળ કપટ ને કાવા દાવા સોરી ધારીને જીવ હિંસાયું, જે જે એનામાં વિષયની જાગૃતિ થાય એવી એની ભાષા પ્રગટ થાય. જીવતા પ્રણાવે મુવા ઘેરાણે. કાતનવાલી કા સૂતર કોણ ને વાંજણી કેરા પુત્ર કોણ? એટલે તો કબીરે કીધું, કબીર એવું કીધું કે આ એક શ્વાસો જાત है तीन लोकन के मूल. कबीर कहे कहना सो कह दिया, नब क्या करूं मैं बजा बजा कर ढोल.
અધવેટ અધઘડી આ રટવા રોકો નહીં, આ કાળના મુખમાં હાલે હંમેશ કાગળ. આ ચલતી ચકી દેખ કર, આ દિયા કબીરા લોય, આ દો પાટન કે बीच में આ દાના સાબિત બચાના કોઈ. દો પાટન ઓહમ ને સોહમ ની વચારે જે કઈ શબ્દ જે ખીલે બંધાવો જોઈએ એ ખીલે તો બંધાણો નથી બાબા. અધઘડી અધવેટ રટવા રોકોની નાનો હતો કારના મુખ હંમેશ હાલે કાગડા. કાતનવાલી કા સૂતર કોણ, વાજણી કેરા પુત્ર કોણ. અરે આ સૂતર ઓઢીને જો તમે જૂઠલા બોલો તો તમથી નુગરા કોણ? નુગરા એટલે ગુરુ નથી કર્યા ઈ નુગરા નહીં. નુગરા જે ગુરુ કર્યા પછી જે ગુરુની વાતે નથી હાલતા, જે પોતાના લખણ નથી મેલતા, આને નુગરા કીધા છે. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ કરતા જો ગામના ગારિયા કરતા જાય. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ કરતા જાય. ભેણી વિનાના એવા ને એવા હોય, ગુરુ કર્યા પછી કોઈ જાતનો ફેર ના પડ્યો હોય. કોકની નિંદા, ઈર્ષા, કોદણી, ઊંચ નીચ, માન, અપમાન, અધર્મની અંદર કૂડ કપટ ને કાવા દાવા ભર્યા હોય. લોભી હોય, લાલચુ હોય, લફંગા હોય, એવા ને એવા રહ્યા હોય. કોઈ જાતનું પરિવર્તન ના થયેલું હોય. આ નુગરાશ, આ નુગરાશ, આ સૂતર ઓઢીન ભક્તિનું સૂતર, આ સાદર ઓઢી છે ભક્તિની. ગુરુ કર્યા ને એટલે બાપાએ સાદર ઓઢી લીધી. આ સૂતર ઓઢીને તમે જૂઠલા બોલો તો તમથી નુગરા કોણ? કેવા શબ્દ છે મહાપુરુષોના, ઘણા થઈ જાય ને. અભાગ્યા કીધા સંતોએ કેવા કેવા શબ્દની અંદર. આખા ભગત હતા એવું કીધું કે સમજાવ્યા સમજાય નહીં. આ જનાવરની જાત અકોક્ય નથી આ અમારી નાત. જો અમારી નાત તો સમજી જાત, પણ આ સમજાવ્યા સમજે નહીં. કેવા કેવા આકરા શબ્દો મહાપુરુષો કહેતા હોય, પણ એ જેના આકરા શબ્દ રહ્યા એની પાછળનો હેતુ બહુ પ્રેમનો, બહુ વાલનો અને બહુ સારા એવા જીવન જીવવા માટેના એ મહાપુરુષોના પ્રેરણા ભર્યા શબ્દો છે. માટે સૂતર ઓઢીને જો તમે જૂઠલા બોલો તો તમથી નુગરા કોણ? ભક્તિનું જો આપણે બાપા સૂતર ઓઢ્યું છે, એ બાનું ઓઢી લીધું છે, તો પછી જીવનને એવું જ નિર્માણ કરાય. બાકી આ જીવનનું બીજું કાંઈ કાઢી નહીં લ્યો તમે. કાતનવાલી કા સૂતર કોણ, વાંજણી કારા પુત્ર કોણ. એ સૂતર ઓઢીને તમે જૂઠલા બોલો તો તમથી નુગરા કોણ? પૂછું પૂરા પંડિતોને, પૂછું શેઠ સંન્યાસીને. પંડિતો ધર્મના ગુરુ કે બાપા આવું અમારા પુસ્તકમાં ક્યાંય નથી. હે આવું અમારા પુસ્તકમાં ક્યાંય નથી. તો કે સાંભળો, હજી હું તમને પૂછું, ધાર માયલે ધીરજ કોણ ને ધીરજ માયલે ધાર કોણ? એ ધીરજમાં તમે માળા ફેરવો તો વહી દેવિયા કોણ? ધાર માયલી ધીરજ અને એ ધીરજ માયલી ધાર. એ ધારમાં જો તમે માળા ફેરવો છો તો એ દેવિયા કોણ છે? આના દેવ કોણ છે? પંડિતો મોલાના ધર્મના ગુરુ કહે બાપજી માફ કરો, આવી અમારા પુસ્તકોની અંદર ક્યાંય નથી. ધણી રામદેવજી મહારાજે કીધું સાંભળો, શક્તિ કરી ભંગ કોણ ને શિવજી કી લિંગ કોણ? એ લિંગની માથે એક જ્યોત જલે છે ને વહી દેવિયા કોણ? પૂછું પૂરા પંડિતોને, પૂછું શેખ સંન્યાસીને, તમારા નિમ્નના ગુરુ કોણ? શક્તિ કેરી ભંગ કોણ? શિવજીની લિંગ કોણ? એ લિંગની માથે એક જ્યોત જલે છે વહી દેવિયા કોણ? શક્તિની ભંગ શું હોય છે? આ શબ્દ મહાપુરુષોના કાંઈક આપણને પ્રેરણા આપે છે, કાંઈક આપણને જાણવાનું કહેતા હોય. અને શિવની લિંગ એટલે હું આપણે તો જોતા હોય. ભંગ કેને ગણી છે? જે શિવના મંદિરની અંદર જાય એટલે જે ભંગ જે દોરો જે હોય એની ઉપર લિંગ હોય, આપણે એને ગણી છે.
જે લિંગ હોય અને જે થારું હોય એ આપણે એને ગણીશ. અને એ લિંગની માથે એક એવી ઉપર રાખેલી હોય બોઘેડી જેવી ને એમાંથી નાનું એવું દોરો નીકળો હોય અને એમાંથી ટીપા પડતા હોય. એ કઈક રામદેવજી મહારાજ એનો સંકેત આપે છે કે જાણો એ શું છે, એવું કહેવા માંગે છે. શક્તિ કી ભંગ કોણ ને શિવજી કી લિંગ કોણ? એ લિંગ માંથી જોત જલત થઈને વહી દેવિયા કોણ? એ દેવ કોણ છે? લિંગ ને ભંગ નો તો બાપા વિસ્તાર છે. અને રામદેવજી મહારાજ આવું કહે છે કે આ લિંગ ને ભંગ નો આખો વિસ્તાર છે. એ જે રહ્યું ને એ જે શાન રહી ને એ કઈક બીજક ની છે. એ ભંગ ને લિંગ ની માથે થી બીજક આવે છે. એટલે એવું કીધું કે ઉન ઘર કી કોઈ શાન સમજાવો ને કહો ને ઈ બ્રહ્મ કહા છે આયા, કાયા છોડીને તો ચલા જાય હંસા ને ફિર જીવ કહા જઈને સમાયા. इतना भेद उन घर की ये घर ने कोई शान समझाओ ये ब्रह्म कहां से आया? ये ब्रह्म आवे से ક્યાંથી? આ કાયાની અંદર ડોક્ટરોને કહેવાનું કે બીજક આમાંથી ગોતી દે. ક્યાંય બીજક નહીં. આખા શરીરની અંદર એવડી નાની અમથો ખાડો આમાંથી ભરેલો જોવા નહીં જડે. કારણ કે આવેશ હું ઈ ઘરની શાન બતાવો મહાપુરુષો એમ કે સંતો ધણી રામદેવજી મહારાજે એવું કહે. લિંગની માથે જોત જલે થઈને વહી દેવિયા કોણ? એટલે કીધું આવો અવસ્તાર છે, આ લિંગ ને ભૂંગનો છે. પણ બીજ થી બારો કોઈ નથી, બધા બીજના બનેલા છે. હમ ભી બીજ કા તુમ ભી બીજ કા, બીજ કા સબ સંસારા. પણ ધણી રામદેવજી મહારાજે એવું કીધું કે 12 બીજના ધણીને સમરું, 12 બીજના ધણીને સમરું. ઈશે નકલંગ નેજા ધારી, ભજનના વાગે ભડાકા ભારે. 12 બીજ તો આપણે આ જે મહિનામાં બીજું આવે એ બીજું પકડીને બેહી ગયા. કેવી બધી જબરદસ્ત ધણી રામદેવજી મહારાજની વાત છે, સરસ. અને કઈ રીતની આપણે પકડીને બેહી ગયા છે વાતને જરાક શરમ કરવી જોઈએ. હું તમે સમજો છો? ભક્તિ એમ છે. આવું તો હરજી ભાટી પણ કરતા હતા. ધણી રામદેવજી એને આ ભેરા રહેતા, સેવા ચાકરી કરતા, ચરણ દબાવી દેતા, ક્યાંક બેઠા હોય થોડો વીંજણો લઈ અને બહાર નાખતા હતા. આવું બધું ધણી રામદેવજી જોતા. એક ફેરે હરજી ભાટીને કીધું કે હરભુજી, જો તમારે ભક્તિ કરવી હોય ને તો અગમ છે ને ભેદ છે ને તમારે જાણવું જોઈએ. વાણીની અંદર કહે સમય મળે આપણે ક્યારેક એ વાણી પણ ખોલશી, વાણી લેવી આપણે. એટલે કહેવાનો અર્થ એ કે આજના જે કઈ ભાવિ ભક્તો છે, જેને ખરેખર ધણી રામદેવજી મહારાજની વાતની ખબર જ નથી કે આ વાત શું છે, તો એ ખાલી પગે સોઈટા છે, પગલાએ ધણી રામદેવજી મહારાજના. ધણી રામદેવજી હું કેવા માંગે છે, મહાપુરુષો હું કેવા માંગે છે, આવું તો કોઈના મગજની અંદર છે જ નહીં. બસ દેખાવની ભક્તિ કરવાની અંદર મજબૂર બનેલા છે બધાય. જેમ આગળથી થતું આવ્યું છે, જેમ આપણા વડવા કરતા આવ્યા છે, એમ જ બધાય કરે છે ને એમ જ કરવાના છે. કોઈ જાતનો સુધારો કરતા નથી. પાઠ ભરવો એટલે તમે ભગત થઈ ગયા, તમે કઈ જાણી લીધું. એમ રામદેવજી તમારાથી નજીક આવી જવાનો છે. અને પાટે સમજ્યા તમે કાંઈ એટલે તમે તરી ગયા એવું માનો છો? મંડપ કરવા, પ્રસાદી કરવી, બીજું રેવી, રણુજા જાઓ કે ગમે ત્યાં જાઓ, જા લગન તમારા ભીતરની અંદર તમે ની જાઓ તા લગન કાઈ પણ વસ્તુની પ્રાપ્તિ તમે નહીં કરી શકો.
ધણી રામદેવજી મહારાજ નિજાર પંથની વાત કરે છે, નિજ ધર્મની વાત કરે છે. ઈ સમજ્યા વિના બધું નકામું છે. તો કાનમાં ફૂંક મારી દી એટલે હું કઈ સમજી જવાના? મંડપ કરો એટલે મોટા ભગત થઈ ગયા માનશો? 12 પોરો પાઠ એવો કરશો એટલે હું કઈ તમે ભગત થઈ ગયા? આવું નથી કરવાનું. એની અંદર કઈક સમજણું મેલેલી છે, સમજણ પડી છે, ત્યાંથી કઈક હાલવાનું છે. પાઠની જે કઈ રચના રહી એ પાઠની અંદર એક એક મુદ્દા પડ્યા છે જે આપણે સમજણમાં આવે એમ છે. એક એક મુદ્દા લઈ એની ઉપર જ્ઞાન થાય ને હમેના સાધકને એમાંથી જ્ઞાન દેવામાં આવે, એ ઉપદેશ દેવામાં આવે. બાપા કોઈ વસ્તુ એમને નથી. આજ તો પંડિત ને ખબર ના હોય ને કોટવાર ને ખબર ના હોય, પકડીને બેહાડી દે. આજ તો ખબર ના હોય કે બધું હું ચિતરેલું છે. કેતા આવે કે આ રામાપીર નો પાઠ છે. આ ધણી રામદેવજી મહારાજના જે કઈ શબ્દો રહ્યા, ધણી રામદેવજી ના હોય કે ગમે સંત મહાપુરુષ ના શબ્દો હોય, તમે શબ્દોને પકડો તો જ તમે એની વાતને જાણી શકશો, તો જ તમે રામદેવજી મહારાજને જાણી શકશો. મને તો આ વિચાર થાય કે જોતો ખરા ક્યાં જઈને ઉભા રહે. હમણાં નબળા હું જોઉં છું તો રામોપીર ધૂણે, લે રામોપીર ધૂણે. તમને શરમ આવવી જોઈએ જરાક? તમને કોઈ કહેવા વાળું નથી? એક સંત છે, ઈ સંત છે. રામોપીર આવે ખરા? એ રામાપીર આવે ને હું કેવું મારે તમને કલ્યાણ થઈ જાય બાપા. એના અટાણે વાણી ખોલી ને તોય એમ થઈ જાય કે વાહ ભાઈ વાહ, ધન્ય છે તમને. એના એક એક શબ્દનું એવડું રહસ્ય પડેલું છે. અને તમે ધૂણો, તમને શરમ આવે કે નહીં? જરાક તો સત્યતા વાપરો, જડીક તો સત્યતા વાપરો કે તમે ધૂણો છે કોણ છે. તમારા માઈલાને પૂછી લેજો અંદર હું થતું હોય છે ને તમને ખબર હશે કે હું કરું છું. હું કમે આવા પાખંડ કરવો છું? હું કમે બીજી ભોરી પ્રજાને ભરમાવો? તમે તો ખાડામાં પડો છો, બીજાને પાડો છો. ક્યાંય રામોપીર આવે નહીં, એ કઈ બાપુ ના આવે. ધણી રામોપીર આવે ને લે પર મોઢેથી દેગું ઓલી દૂધની ઉતારી લઈએ, ધડ દખાની. હું કરવાને થયા છો તમે? શરમ નથી આવતી? તમને હાસને રામોપીર આવતો હોય ને તો રાજકોટના પારડી ગામમાં રહું છું. મારા મોબાઈલ છે 6358183939. અને જો કોઈ રામોપીર આવતો હોય અને કઈ પણ મારી મત કરવું હોય તો તમે આવજો. આપણે લાઈવ અમે બેસી તો તમારે જે મારી ઉપર નાખવું હોય નાખજો. રામોપીર આવતો હોય ને તો, અને કઈ કરી નાખો ને તો તમને જે કઈ મારી મિલકત છે એ આપી દેવીશ. પછી ક્યાં વાત રહી? તમારો દાસ આખી જિંદગી હાલી હું નીકળા છો. કેવી બધી સરસ મજાની વાત, જીવનનું પરિવર્તન થઈ જાય એમ છે, મુક્તિનો માર્ગ મળી જાય એમ છે. આવી બધી બાપાની વાત છે. 12 બીજના ધણીને સમરું, બીજથી બારો છે. બીજથી તો આ દેહ બને, પણ આ દેહને બે દેહમાં રહેનારો ઈ 12 છે. એટલે કીધું ને પેલો પરચો પીરે પારણિયામાં પૂર્યો, ઉકળતી દેગ ઉતારી ઘણી ઘણી ખમા અજમલના કોવરા. પેલો પરચો પીરે પારણિયામાં પૂર્યો. આ ખાલી પારણું છે. માતાના ઉદરમાંથી 5 તત્વનું પૂતળું જ આવે ખાલી. આ પારણાની અંદર પરચો પૂર્યો. જયારે આવ્યો ને તઈએ એક આયા, દોનો આયા 5-25, 21,600 આયા તો આ જાજમ વધતી જાય. આ જાજમ જૂના દેશની પાથરી પરબની માય, આ કસેરી કીર્તાની માને ડાડો મેકરા. આની અંદર પેલો પરચો પીરે પારણિયામાં પૂર્યો. આ 5 તત્વનું પૂતળું આ પારણું છે. આની અંદર આવ્યા એટલે બાળા હાથ દીધો.
આ રમતો જોગી ક્યાંથી આવ્યો ને આવી મારી નગરીમાં અલગ જગાયો ને વિરાગણ હું બની આ રમતો જોગી એ આવ્યા એ નકલંક નેજા ધારી અલેખ કેવા રામદેવજી મહારાજના તમે નામ તો જો નકલંક જેને કોઈ કલંક નહીં. પેલો પરચો પારણામાં પૂર્યો, બીજો પરચો ઉકળતી દેગ ઉતારી. ઉકળતી દેગ રામમંડળ વાળા ની બધા બતાવે, દેગ ને ઉકાળે અને પછી રામાપીર નો જન્મ થાય એટલે હાલી ની કંકુ પગલા પાડ્યા હોય હાલી અને દેગ ને ઉતારી લઈએ. ભાઈ કંકુ પગલા તો માતાના ઉદરમાંથી બહાર આવ્યા ને પગ લાલ જ હતા આપડા, કંકુ પગલા પાડ્યા જ હતા અને દેવ કરતી દેગ ઉતારી હતી. આપણા જન્મ પેલા આપણી માને ધાવણ હતું, આ નથી ઉકળતી દેગ ઉતારી. કેવી ધણી મહાપુરુષોની વાતો છે અને આપણે ક્યાંના ક્યાં લઈ જતા હોય ખબર પડે છે કે નહીં? કઈ આપણે શરમ કરજો હો જરા. ભણે લામો ભણે રામો લખે નામો, મારા સંતો તમે કરજો વિચાર. રામદેવજી મહારાજ આવું કે હું ભણું છું અને આ નામું લખું છું તો મારા સંતો તમે કરજો વિચાર. બાળનાથ શરણે સિદ્ધ રામદેવજી બોલ્યા ને આને ખોજણ હારા કોક સંત છે. લાગટનું નથી કીધું, લાગટનું નથી કીધું, લાગટનું કામે નથી. લાગટ આ વાતને જાણી ના શકે. આ તો હાલતી હોય વાણી. પૂછો ને પૂરા પંડિતોને મને ડોકા હલાવવા ના હા હા પલાણું ઢીકડું મને કરતા એને ખબર ના હોય કે આ વાણીની અંદર તો કોઈક નાની પુરુષ સદગુરુનો બંધો જ્યારે આવે વાણી ખુલે ને બાપા ત્યાં આવું સમજાય એમ છે. એટલે પંડિત ને ધર્મના ગુરુઓ વિચારની અંદર પડી ગયા અને ધણી રામદેવજી મહારાજને કહેવા માંડ્યા કે ભાઈ બાપજી અમારા કોઈ પણ ગ્રંથની અંદર તમે જે વાત કરો છો એ વાત અમારામાં છે નહીં, માટે તમે જે કહો છો એ બધું સત્ય છે. આવા ખુલાસાથી રામદેવજી મહારાજે પંડિતોને ધર્મના ગુરુઓને કીધું અને ત્યાંથી રામદેવજી મહારાજે સાઈન કરાવી કે આજથી કોઈ પણ ની વાણી હોય તમારી સહીની જરૂર નહીં પડે. બોલો, પંડિતોને ધર્મના ગુરુએ કીધું કે આજથી અમે બધાય સહમતિ દર્શાવી છે કે હર કોઈ પોતપોતાની વાણી પોતે રજૂ કરી શકશે. આ જે કઈ આજે આપણે ગાતા હોય ને પરબારી રચના બનાવી જે આવે એ શીખતા હોય ને તો આજે છે ને ધણી રામદેવજી મહારાજ નો પ્રતાપ છે. ધણી રામદેવજી મહારાજ નો પ્રતાપ છે ત્યાંથી એટલે આપણે ગાય હકી છીએ બાપા. અને અટાણે આપણે કોઈ રોકતું નથી, ગમે એવડું જોડીને તમે હાલવા દો ને તો હાલે છે અટાણે. અને આ કઈ છે ને ગણાય હું મરમ છે વાણીની અંદર, હું કેવા માંગુ છું એ તો કઈ ના હોય. જીકાજીક કરે આયલા રાખે. ઠીક છે, વિડિયો પણ ઘણો લાંબો થયો છે તો તમને કહું વાલી ફેરે ના કેવું પડે. શેર કરજો બાપા, લાઈક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આપણા નવા વિડીયો મળતા રહીએ. અને હવે કોશિશ કરશે કે અઠવાડિયામાં બને તા લગન 2 વિડીયો આવે, નહીતર એકાદો વિડીયો તો મેલશે સત્સંગનો. એટલે હગાવાલા આપણા કોઈ કુટુંબીજનો હોય તો ત્યાં પણ શેર કરજો અને બને તા લગન આપણો સત્સંગ પહોંચાડજો. અને હા, ખાસ કોઈ પણ મારા સત્સંગી ભાઈઓ, આત્મસ્નેહી ભાઈઓ હોય, કદાચ ને મને તમારો નજીક ગણતા હોય તો કાંઈ પણ જો ખામી રહેતી હોય અને કદાચ ને મારા જ્ઞાનની અંદર કચાશ પણ રહેતી હોય તો આપ મને ચોક્કસ જણાવજો. આપના હર એક શબ્દ મારા શેરતા જ સમાન હશે. હું પણ મારી ભૂલનો પણ સ્વીકાર કરીશ. અને બીજા નંબરમાં કે કદાચ ને કાંઈ પણ તમને પ્રશ્ન ઉદ્ભવવો થાય, ગમે તે જિજ્ઞાસા પૂછશો ને તો આપ કમેન્ટ બોક્સ ની અંદર એક પ્રશ્ન પણ કરજો. આપણે એમાંથી વિડીયો પણ બનાવશે
અને હૌ સાથે મળી અને સત્સંગ ધારા જે કઈ આપણી છે પોતાની જ ગણવાની, આ ચેનલ ને પોતાની જ ગણવાની. ક્યારેક આપણે પણ બધા સત્સંગી ભાઈઓ ક્યારેક મળ્યા છે તો પણ આપણે સત્સંગનો આનંદ કરશી, વિડીયો બનાવીને એ પણ મેલશે. તો તમામ સત્સંગી ભાઈઓને મારા જય ગુરુ મહારાજ. બોલો સદગુરુદેવ.